ગુજરાત વન વિભાગમાં બઢતી અંગે મહત્વનો નિર્ણય જીએફએસમાંથી 37 અધિકારીઓના આઈએફએસમાં સમાવેશ કરવામાં આવ્યો। રાજ્યના વન વિભાગના 37 અધિકારીને ભારતીય વન વિભાગમાં સ્થાન। રાજ્યમાંથી 37 અધિકારીઓને ભારતીય વન વિભાગમાં સ્થાન મળ્યું। વર્ષ 2025માં સિલેક્ટ લિસ્ટ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। લાંબા સમયના અંતરાલ બાદ અધિકારીઓ માટે બઢતી। ત્યારે રાજ્યમાંથી 37 અધિકારીઓને ભારતીય વન વિભાગે પ્રોત્સાહન આપ્યું છે। વર્ષ 2025ના સિલેક્ટ લિસ્ટમાં તેનું આ જાહેરનામું જે છે તે બહાર પાડવામાં આવ્યું છે। જીએફએસમાંથી 37 અધિકારીઓના આઈએફએસમાં સમાવેશ કરવામાં આવ્યો। રાજ્યના વન વિભાગના 37 અધિકારીને ભારતીય વન વિભાગમાં સ્થાન। રાજ્યમાંથી 37 અધિકારીઓને ભારતીય વન વિભાગમાં સ્થાન મળ્યું। વર્ષ 2025માં સિલેક્ટ લિસ્ટ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। લાંબા સમયના અંતરાલ બાદ અધિકારીઓ માટે બઢતી। ત્યારે રાજ્યમાંથી 37 અધિકારીઓને ભારતીય વન વિભાગે પ્રોત્સાહન આપ્યું છે। વર્ષ 2025ના સિલેક્ટ લિસ્ટમાં તેનું આ જાહેરનામું જે છે તે બહાર પાડવામાં આવ્યું છે।